8,000થી વધુ સાપને રેસ્ક્યુ કરી સલામત રીતે જંગલમાં મૂકવાની સેવા કરતા રિઝવાન મેમણને કોબરા સાપે ઝેરી દંશ દેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે અને તેની તબિયત સારી છે। છેલ્લા ઘણા વર્ષથી રિઝવાન મેમણ આ પ્રકારની સેવામાં કાબેલેદાદ પુરવાર થયો છે। ભુજમાં 11 વર્ષથી સાપના રેસ્ક્યુ કરવાની સેવા કરતો યુવાનને કરડ્યો ઝેરી કોબરા સાપ। રિઝવાન મેમણને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ભુજના આશાપુરા નગરમાં રહેતા 34 વર્ષીય રિઝવાન મેમણ એ ઘણા વર્ષોથી સાપ પકડવાની સેવા કરી રહ્યો છે। સાપને રેસ્ક્યુ કરવાની સેવા કરવામાં આવે છે। સાપને પકડી સુરક્ષિત જગ્યાએ જંગલમાં મૂકવાની તેઓ સેવા કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 7,000થી 8,000 જેટલા સાપને રેસ્ક્યુ કર્યા છે। રિઝવાન ઝેરી અને બિનઝેરી સાપને ઓળખવામાં ભારે નિપુણતા ધરાવે છે। છેલ્લા 11 વર્ષથી સાપને રેસ્ક્યુ કરવાની પ્રવૃત્તિ કરે છે। સગા સંબંધી, મિત્ર વર્તર અથવા કોઈ અપરિચિત વ્યક્તિનો ફોન આવે ત્યારે તે ફ્રીમાં સાપને રેસ્ક્યુ કરી જંગલમાં પહોંચાડે છે। ગઈકાલે રિઝવાનને 4વ્હીલર ગાડીમાં સાપ ફસાઈ ગયો છે તેની માહિતી મળતાની સાથે તેની રેસ્ક્યુ કરવા દોડી ગયો હતો। ભુજની ડોલર હોટલ પાછળ 4વ્હીલ ગાડીમાં ફસાયેલ કોબરા સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યો હતો। 4વ્હીલ ગાડીની ચેસીસમાં સાપ ફસાઈ ગયો હતો। સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાપને ગાડીમાંથી બહાર કાઢી ડબ્બામાં પેક કરતી વખતે રિઝવાનને ડાબા ભાગે ડંસ મારતા આ સાપ કરડ્યો હતો અને ઝેરની અસર થઈ હતી। સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ રિઝવાનની તબિયત સારી છે અને લોકો તેના માટે દુઆ કરી રહ્યા છે। 11 વર્ષથી સાપ પકડવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે, પરંતુ જે રીતના ઘટના ઘટી તેથી તેમના મિત્ર વર્તુળમાં અને સેવાભાવી લોકોમાં દુઃખની લાગણી જન્મી છે, એમ રિઝવાન મેમણે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। કચ્છમાં 25 પ્રકારના સાપ હોય છે, તેમાં 3 જ સાપ ઝેરી હોય છે। બીજા 22 સાપ છે ને એકદમ બિનઝેરી સાપ છે। 3 જ સાપ ઝેરી હોય છે। તેમાં ફર્સ્ટ ટાઈમ પૂરું આવે સોસ્કલ વાઇપર આવે છે, બીજા નંબર ઉપર કોમન ક્રેટ આવે છે, ત્રીજા નંબર ઉપર આપણે જો હિન્દીમાં નાક કહીએ એ આવે છે ને કોબરા, સ્પેક્ટિવ કોબરા, એ ત્રીજા નંબર ઉપર છે। બીજા અલગ અલગ પ્રકારના ઘણા નામ છે સાપોના, એ એકદમ બિનઝેરી સાપ છે। તમે 3 સાપની જ ઓળખ રાખવાની જરૂર છે। બસ તમે ગૂગલ પર જોઈ લો કે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ લો કે યુટ્યુબ ઉપર જોઈ લો, 3 સાપ તમે સર્ચ કરીને નામ લીધા એ તમે 3 સાપ જોઈ લેશો તો તમે આ માહિતી તમે મળી જશે। આ ત્રણે જે દેખાવમાં કેવા હોય છે? એક આખું પૂરું બ્લેક કલરનું હોય છે, ફેણ કઢાવે છે, એ કોબરા હોય છે। એક સોસ્કલ વાઇપર હોય છે, એના ઉપર એક ચોકડી આવે છે, એક નાનું હોય ભૂરા કલરનું હોય ને એના શરીર ઉપર નાના 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 ધબકા હોય છે। ને બીજો કોમન ક્રેટ હોય છે જે પૂરો બ્લેક હોય છે ને એના ઉપર વ્હાઇટ ધારી હોય છે। એ 3 સાપની બસ તમે ઓળખાણની જરૂરી છે। બીજા એકદમ બિનઝેરી સાપ છે। લોકોને વરસાદી દરમિયાન શું અપીલ કરશો કે ખ્યાલ રાખે? ખ્યાલમાં એવું છે કે હવે વરસાદની સિઝન ચાલી રહી છે, તેમાં સાપ બૂટમાં, કપડામાં કે તમારા ઘરના દરવાજા ખુલ્લા હોય તો તમારા ધડકીઓમાં ગમે ત્યાં સાપ તમે એ પાઈ શકો છો કે વરસાદના સિઝન છે। તમારે આ સાપથી દૂર રહેવું હોય તો તમારે ઘરના આજુબાજુમાં કે ઘરમાં એક સાફ સફાઈ રાખો, જેના લીધે ઉંદેડા ના આવે, ડેટકા ના આવે, તો સાપ પણ તમારા ઘરે ના આવશે। વધુ તો તમારા ઘરે બિલ્લી હોય તો પણ સાપ તમારા ઘરે ના આવે।